ગુડ મોર્નિંગ. આજે આપણે ગણિતમાં સ્વાધ્યાય 7.5 કરીશું. હું તમને આ ચોપડીમાં જ આ સ્વાધ્યાય સમજાવું છું. તમારે તમારી નોટબુકમાં કરવાનું રહેશે. અહીંયા જે આકૃતિ આપેલી છે એ પણ દોરવાની, અને જે અહીંયા હું સમજાવું છું એ રીતે તમારે લખવાનું. પહેલો પ્રશ્ન એમ કીધો છે કે નીચેની આકૃતિઓ જોઈ સરવાળા છે કે બાદબાકી એ ચકાસીને અપૂર્ણાંકમાં મેળવવાનો પ્રયત્ન કરો. હવે આપણને ખબર જ છે કે આકૃતિ પરથી આપણે અપૂર્ણાંક કઈ રીતે લખવો. આ કુલ ખાના છે 1, 2, 3, 4, 5, એટલે કુલ આપણે નીચે લખીશું. એમાંથી જે છાयांકિત ભાગો એ ઉપર લખીશું. એટલે આનો અપૂર્ણાંક આ રીતે થશે 1 પંચમાંશ. એ જ રીતે આમાં થશે 2 પંચમાંશ. હવે આ બેનો સરવાળો કરીએ. જ્યારે છેદ સરખા હોય ત્યારે તો આપણે સરવાળો કરવામાં કાંઈ પણ કરવાનું નથી. છેદ એમનેમ રાખશું, છેદનો સરવાળો નહીં કરીએ. 5 એમનેમ રાખીશું. ફક્ત અંશનો સરવાળો કરીશું. 1 + 2 એટલે 3, અને આ 5ના 5 એમનેમ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 5 + 5 નહીં કરતા, ફક્ત છેદ છે એમનેમ જ રાખીશું, એટલે 3 પંચમાંશ. એ જ રીતે આપણે આ દાખલો કરીએ. એમાં જો બાદબાકી છે, જો અહીંયા જવાબ આપણને બાદબાકીનો આપણે થશે. જો જોઈએ, આ કુલ આખું છે એટલે 1 આવશે. 1માંથી આપણે 3 પંચમાંશ બાદ કરીશું, એટલે આવશે 2 પંચમાંશ. બરાબર. હવે ત્યારબાદ આમાં છે 2 ષષ્ટાંશ, આ છે 3 ષષ્ટાંશ. બરાબર. 2 + 3 એટલે આવશે 5 ષષ્ટાંશ. આ રીતે આપણે સરવાળો કરીશું. ત્યારબાદ અહીંયા આપણે ઉકેલો એમ કીધું છે, એટલે સરવાળા અને બાદબાકી આપેલા છે. આપણે જોઈ શકો છો તમે કે 1 + 1 એટલે 2 થશે. 18ના 18 એમનેમ રહેશે. બરાબર એ જ રીતે આપણે સરવાળો કરીશું. પછી બાદબાકીમાં પણ એ જ રીતે કરીશું. 7માંથી 5 આપણે અંશમાં બાદબાકી કરીશું. 7માંથી 5 જાય તો 2 વધશે. 7ના 7 એમનેમ રહેશે. તો આ રીતે આપણે સરવાળા બાદબાકી કરીશું. અહીંયા બધામાં છેદ સરખા જ છે, એટલે આમાં કાંઈ વાંધો છે નહીં. જો આ 1 છે એટલે શું થાય તો કે 3/3. બરાબર ને? 3/3 એટલે 1 થાય. જો અહીંયા કીધું જ છે. તો 3માંથી 2 જશે, આ 3 છે, 3 લેવાના. 3માંથી 2 જશે એટલે 1 વધશે. તો એ રીતે આપણે સરવાળા અને બાદબાકી કરીશું. ત્રીજો દાખલો. શુભમે તેના રૂમની દિવાલના 2/3 ભાગ પર રંગ કર્યો અને તેની બહેન માધવીએ તેની રૂમના 1/3 ભાગ પર રંગ કરવામાં મદદ કરી. તો બંને સાથે મળીને કુલ કેટલા ભાગમાં રંગ કર્યો હશે? જો કુલ આવ્યું એટલે આપણને ખબર જ છે કે જ્યારે કોઈ પણ દાખલામાં કુલ સરવાળો હોય એટલે આપણે શું કરવાનું તો કે સરવાળો કરીશું. તો 2/3 + 1/3 કરીશું. 2/3 + 1/3 કરીશું એટલે આવશે 3/3. 3/3 બરાબર 1 થશે. એટલે કે એને આખા ભાગમાં આપણે એમ કહી શકીએ કે આખા ભાગમાં રંગ કરી લીધો. હવે ખૂટતો અપૂર્ણાંક લખો. 7/10 છે, ઓછા 4/10 આપણે અહીંયા શું લખીએ તો 3/10 આવે. બરાબર. તો 7માંથી 4 જાય તો 3 આવે. બરાબર. એટલે અહીંયા આવશે 4/10. હવે અહીંયા 3/21 છે. અહીંયા શું લખીએ તો બાદબાકી 5/21 આવે. તો કે 8માંથી 3 જાય તો 5 વધે. બરાબર. એટલે 8/21 લખીએ એટલે અહીંયા આપણને જવાબ 5/21 મળશે. અહીંયા 3 ષષ્ટાંશ છે. બરાબર. આપણે 3 ષષ્ટાંશ મેળવવા છે, તો આપણે અહીંયા શું લખીએ તો આપણને આ જવાબ મળશે. તો જો આપણે અહીંયા 6/6 લખીએ તો આપણને 3 ષષ્ટાંશ મળે. 6/6 બરાબર કેટલા થાય તો કે 1. એટલે અહીંયા આવશે 1. આ રીતે આપણે કરીશું. હવે અહીંયા 5 છે. અહીંયા આપણે કેટલા લખીએ તો આપણને 12 મળે. તો 7 લખીએ તો 7 + 5 એટલે 12 થાય. બરાબર. 12/27. હવે 5મો દાખલો. 5માં એમ કીધું છે કે જાવેદને ટોપલીના 5 સપ્તમાંશ ભાગ જેટલી નારંગી આપવામાં આવી. તો હવે ટોપલીમાં બીજા કેટલા અપૂર્ણાંક જેટલા ભાગની નારંગીઓ બાકી હશે? તો કુલ નારંગીઓ કેટલી છે એની પાસે? તો કે એક આખા ટોપલામાં નારંગી છે. તો 1માંથી એને ટોપલીના 5 સપ્તમાંશ ભાગ જેટલી નારંગી એને આપવામાં આવી. બરાબર. એટલે એટલા આપણે બાદ કરી દઈશું. તો હવે કેટલી બાકી રહેશે તો કે 7 × 1 = 7માંથી 5 જાય તો કેટલા આવે? 2 આવે. બરાબર. અહીંયા 1 એટલે શું થાય? 7 સપ્તમાંશ. એટલે 7માંથી 5 જાય તો 2 આવે, અને 7ના 7 એમ. એટલે કે 2 સપ્તમાંશ જેટલી નારંગીઓ ટોપલામાં બાકી રહેશે. તો અહીંયા આપણું સ્વાધ્યાય 7.5 પૂરું થયું.
તો એ તમે તમારી નોટમાં ઉતારી લેશો.